બહુ દુખે છે દીદી. માં બહુ ગંદી છે. હું છે ને દેવીમાં સામે મમ્મીની ફરિયાદ કરીશ અને કહીશ કે એમને બહુ જ મોટી વાળી પનિશમેન્ટ આપે. ના કાના, આવી વાતો ના કરાય. એ આપણી માં છે ને, અને માં તો સ્વયં દેવી માનું સ્વરૂપ હોય છે. માની દરેક ફટકારમાં આશીર્વાદ છુપાયેલો હોય છે. ચાલ, હવે મને વચન આપ કે ક્યારેય આવી વાતો નહીં કરે. વચન આપ કાના. ઠીક છે, પ્રોમિસ. भोले के भरोसे टेकी रेशम की ये डोरी, नजर न लगे किसी की रेशम की ये डोरी. આ વાત છે નો તે. આ હે રામ! અરે હાય, વાગી ગયું, પડી ગઈ. અરે ફોઈ, પડી ગઈ. કેવી રીતે પડી ગયા તમે ફોઈ? તમને વાગ્યું તો નથી ને? અરે સમય સાથે નબળા થઈ જાય છે ને હાડકા. ખબર જ ના પડી પગ કઈ રીતે વળી ગયો. અરે તમે આવો મારી સાથે, આવો આવો. તમે બેસો ફોઈ, હું બામ લઈને આવું છું. અરે નાના, હું ઠીક છું, તું બેસ ને અહીંયા. આમ પણ હું તારી પાસે જ આવી રહી હતી. જી કોને ફોઈ? મને ખબર છે તું તારા લગ્નની વાત સાંભળીને જરાય ખુશ નથી. નાટક કરવામાં તો મમ્મીજીને કોઈ હરાવી જ ન શકે. તારી સાથે અન્યાય થતો જોઈને છે ને મારા કાળજામાંથી તો લોહી વહી રહ્યું છે. હવે માતાજીએ એક ગરીબ છોકરીમાં એવું તો શું જોઈ લીધું કે તારો સંબંધ જ નક્કી કરીને આવી ગયા ત્યાં? તમે જાણો જ છો ને ફોઈ, દાદીની વાતો આ ઘરમાં પથ્થર પર રેખા જેવી છે. બીજું હું કરી પણ શું શકું? મેં નક્કી કરી લીધું છે મહુવા. કાલે સવારે 10 વાગ્યે મારા ઘરે આવી જજે. હું તને મારા પરિવારજનો સાથે મળાવા માંગુ છું. હા, આ અવાજ તો અમારા રૂમમાંથી આવ્યો ને. હું જાઉં છું. અરે કોઈ ઉંદર બિલાડી હશે. ઘણીવાર આમ તેમ રખડ્યા કરે છે ને. તું ધ્યાનથી છે ને મારી વાત સાંભળ. હવે એ વાત અલગ છે કે માતાજીની સામે હું કંઈ બોલી નથી શકતી, પણ તારી ફોઈ પર ભરોસો રાખ. તું જે પણ નિર્ણય લઈશ ને, તારી આ ફોઈ તારી સાથે ઊભી રહેશે. તું મારા માટે છે ને મારા રણજીતથી પણ વધારે છે. તારી ફોઈ તારી જિંદગી બરબાદ થતા થોડી જોઈ શકે. હા, મમ્મીજીના દીકરાને તો ખબર નથી, પણ મમ્મીજીની આ વહુ એમને ક્યારેય નિરાશ નહીં કરે. લે, આટલી જલ્દી રિપ્લાય પણ આવી ગયો. હું કહી નથી શકતી વીરેન્દ્રજી કે તમે મને કેટલું મોટું સુખ આપ્યું છે. હું સમયસર પહોંચી જઈશ. વાહ, આને કહેવાય તાવ. સારું, હું જાઉં છું. સૂતા પહેલા મારે પાઠ પણ કરવાના છે ને. પણ તું એક વાત યાદ રાખજે, છેલ્લા શ્વાસ સુધી તારી આ ફોઈ તારી સાથે ઊભી છે. થેન્ક યુ ફોઈ, ધ્યાન રાખજો તમારું.
હવે આવશે મજા રમત રમવાની. હવે જોજે, કાલે સવારે આ ઘરમાં એવો ધમાકો થશે ને કે ઘરમાં બધાના હોશ જ ઉડી જશે. હું જાણતો હતો બેટા, તારી વર્ષોની શ્રદ્ધાને બદલે દેવી માં તને ચોક્કસ સુખના આશીર્વાદ આપશે. હવે જો ને, કેટલા મોટા ઘરમાં લક્ષ્મી બનીને જઈ રહી છે તું. બહુ જ અત્યાચાર સહન કર્યા છે તે તારી મમ્મીના, પણ બેટા મોટી હવેલીમાં તને માથે બેસાડીને રાખશે. મારી તો દેવીમાં સામે બસ એ જ પ્રાર્થના છે કે જેટલી ઉણપ તારા જીવનમાં તારી માની રહી ગઈ છે ને, એ બધી તારા સાસુ પૂરી કરી દે. હું મારા મોટા પૌત્ર વિરેન્દ્રના લગ્ન નક્કી કરીને આવી છું. શેઠાણી, ક્યાં લઈ જઈ રહ્યા છો? અરે શેઠાણી, શું કર્યું છે મારી દીકરીએ? શેઠાણી, હું એના તરફથી માફી માંગુ છું શેઠાણી. શેઠાણી, 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 મારી વાત તો સાંભળો શેઠાણી. શેઠાણી, શેઠાણી,